નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે કદાચ તમને ચોંકાવી દેશે. શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને મોતીલાલ ઓસવાલના ચેરમેન રામદેવ અગ્રવાલે એક બહુ જ મોટી આગાહી કરી છે. એમનું કહેવું છે કે 2036 સુધીમાં આપણો સેન્સેક્સ 3 લાખના ઐતિહાસિક આંકડાને સ્પર્શી જશે. હા, તમે બરાબર સાંભળ્યું, 3 લાખ. તો ચાલો આજે આપણે આ આંકડા પાછળનું અસલી ગણિત અને તર્ક સમજીએ. હવે 3 લાખનો આંકડો સાંભળીને પહેલી નજરે એમ થાય કે અરે આ તો બહુ વધારે કહેવાય, પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ કોઈ હવામાં મારેલો તુક્કો નથી. આની પાછળ દાયકાઓનો કમ્પાઉન્ડિંગ ડેટા છે, સતત વધતું કોર્પોરેટ નફો છે, મજબૂત જીડીપી ગ્રોથ છે અને આપણા દેશના રોકાણકારોનો અતૂટ ભરોસો છે. વિચાર કરો, છેલ્લા 40 વર્ષોમાં આપણે સેન્સેક્સને 100થી લઈને 80,000 સુધી પહોંચતો જોયો છે ને? તો બસ આગળની સફર પણ આવી જ ધમાકેદાર રહેવાની છે. અને અહીં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? રામદેવ અગ્રવાલે ભારતની સરખામણી સીધી એક શાનદાર સ્પોર્ટ્સ કાર ફરારી સાથે કરી છે. એમનું કહેવું છે કે ગ્લોબલ માર્કેટમાં ભારત એક ફરારી છે. આનો સીધો અર્થ એ છે કે અત્યારે ગ્લોબલ માર્કેટમાં ભારત સૌથી ફાસ્ટ દોડી રહ્યું છે. જો તમારે મલ્ટીબેગર સ્ટોક શોધવા હોય, એટલે કે એવા શેર્સ જે અનેક ગણું રિટર્ન આપે, તો અત્યારે આખી દુનિયામાં ભારતથી બેસ્ટ કોઈ જગ્યા નથી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છે. સૌથી પહેલાં આપણે જોઈશું માર્કેટની ફેરારી વિશે, પછી મલ્ટીબેગર્સનું ગણિત સમજીશું, ત્યારબાદ ભારતી એરટેલનું એક જબરદસ્ત રિયલ લાઈફ કેસ સ્ટડી જોઈશું, ભવિષ્યના વિજેતાઓ પર નજર કરીશું અને છેલ્લે સૌથી અગત્યનું રોકાણના કડક નિયમો. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, માર્કેટની ફેરારી અને તેનો ઐતિહાસિક દૃષ્ટિકોણ. આપણે એ સમજવાની કોશિશ કરીએ કે બીજા વૈશ્વિક બજારોની સરખામણીમાં ભારતનો પાયો કેમ આટલો મજબૂત છે. આપણે એક બહુ જ રસપ્રદ સરખામણી કરીએ. જાન્યુઆરી 1980માં ભારતનો સેન્સેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ લગભગ એક સાથે જ શરૂ થયા હતા. પણ આજે ચિત્ર કેવું છે? કોસ્પી માંડ 5,000 પોઈન્ટ્સની આસપાસ સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે આપણો સેન્સેક્સ 80,000ની પાર નીકળી ગયો છે. આ હકીકત ચીખીને કહે છે કે ભલે બીજા બજારોમાં થોડા સમય માટે તેજી આવે, પણ ફોર્મ ઇઝ ટેમ્પરરી, ક્લાસ ઇઝ પરમનન્ટ, અને રોકાણ માટે ભારતનો ક્લાસ જ સૌથી પરફેક્ટ છે. હજુ વધુ એક મજબૂત પુરાવો આપો. છેલ્લા 20 વર્ષનો ડેટા કહે છે કે અમેરિકન ડોલરના સંદર્ભમાં ભારતનું માર્કેટ કેપ દર વર્ષે લગભગ 14% કમ્પાઉન્ડિંગ દરે વધ્યું છે, જ્યારે અમેરિકામાં આ આંકડો માત્ર 7%ની આસપાસ છે. એથી પણ મોટી વાત એ છે કે આપણી NSE 500માં એવી 20% જેટલી કંપનીઓ છે જેણે રોકાણકારોના પૈસા દાયકામાં 10 ગણા કર્યા છે, જ્યારે અમેરિકાના S&P 500માં આવી કંપનીઓ માત્ર 7% જ છે. સીધો હિસાબ છે, ભારતના બજારમાં દર 5-6 વર્ષે તમારી સંપત્તિ ડબલ થવાની પૂરી તાકાત છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મલ્ટીબેગર્સનું અસલી ગણિત. આખરે આટલો જબરદસ્ત ગ્રોથ આવે છે ક્યાંથી અને સ્માર્ટ રોકાણકારો આને કેવી રીતે પકડે છે? ચાલો સમજીએ. સૌથી પહેલાં તો મલ્ટીબેગર કોને કહેવાય? સાદી ભાષામાં કહું તો એવો શેર જે તમારા મૂળ રોકાણને સમય જતાં અનેક ગણું વધારી દે. પણ સવાલ એ છે કે આવા જાદુઈ શેર્સ મળે ક્યાં? થોમસ ફેલ્પ્સના પ્રખ્યાત પુસ્તકનો અભ્યાસ આપણને એ જ શીખવાડે છે કે જ્યારે કોઈ દેશ બહુ ફાસ્ટ ગ્રો કરી રહ્યો હોય અને એમાં પણ કોઈ ચોક્કસ ઇન્ડસ્ટ્રી સૌથી વધુ તેજીમાં હોય, બસ ત્યાં જ તમને આવા મલ્ટીબેગર્સ સૌથી વધુ મળી શકે છે. પણ અહીં એક બહુ જ મોટો કેચ છે, અને એ છે ધીરજ. આપણે ઘણીવાર કમ્પાઉન્ડિંગની તાકાતને અંડર એસ્ટિમેટ કરી દઈએ છીએ. જો કોઈ શેર 2 દાયકામાં તમને 100 ગણું રિટર્ન આપે છે ને, તો એની સૌથી મોટી કમાણી શરૂઆતના વર્ષોમાં નથી થતી. અસલી જાદુ તો સાયકલના બિલકુલ અંતમાં જોવા મળે છે, ખાસ કરીને 19મા અને 20મા વર્ષમાં. એટલે જ મોટા વિજેતા શેર પકડવા માટે ખાલી વિઝન નથી જોઈતું, એને પકડી રાખવાની અતૂટ ધીરજ પણ જોઈએ છે. ચાલો આ બધી વાતોને હવે એક રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. આપણે આવી ગયા છીએ આપણા ત્રીજા વિભાગ પર, જ્યાં 2003નો ભારતી એરટેલનો એક વાસ્તવિક કેસ સ્ટડી જોઈશું. ભારતની મોબાઈલ ક્રાંતિ ખૂબ મોટું મૂલ્ય પેદા કરશે. 2003ના સમયમાં આ કોઈ સામાન્ય વિચાર નહોતો, પણ એક જબરજસ્ત કોન્ફિડન્સ હતો. ટેલિકોમ નેટવર્કનું અર્થશાસ્ત્ર બરાબર સમજ્યા પછી અને મેનેજમેન્ટ જોડે રૂબરૂ વાત કર્યા પછી
રામદેવ અગ્રવાલને સ્પષ્ટ દેખાઈ ગયું હતું કે આ સેક્ટરમાં બહુ જ મોટો ધડાકો થવાનો છે. જરાય સમયની પરિસ્થિતિનો વિચાર કરો. 2003માં ભારતની વસ્તી 1 અબજને પાર હતી, પણ દેશમાં લેન્ડલાઇન ફોન કેટલા? માંડ 5 કરોડ આસપાસ. અને તે વખતે ભારતીય એરટેલનું કુલ માર્કેટ કેપ માત્ર 5,000 કરોડ રૂપિયા હતું. પણ અંદરની ગણતરી એમ કહેતી હતી કે આ કંપની આવતા 5 વર્ષમાં જ 27,000થી 28,000 કરોડનો નફો કરી શકે છે. આટલી મોટી વસ્તી અને ટેલિકોમનો આટલો ઓછો વપરાશ, આ તો સીધી જ એક બહુ મોટી તકની નિશાની હતી. અને લાંબા ગાળાનું પરિણામ શું આવ્યું? પૂરા 25 ગણું જંગી વળતર. હા, બજારમાં શંકાઓ તો હતી જ, છતાં એરટેલનો શેર ત્યારે માત્ર 19થી 30 રૂપિયાની આસપાસ ખરીદાયો. અને વર્ષો પછી જ્યારે એમાંથી એક્ઝિટ લીધી ને, ત્યારે એનો ભાવ 650 રૂપિયાની આસપાસ હતો. વિચારો, આ આખો કેસ સ્ટડી આપણને એ જ સાબિત કરી આપે છે કે જો તમે સાચા ઉદ્યોગને સાચા સમયે ઓળખી લો અને પછી શાંતિથી બેસી રહો, તો આ મલ્ટીબેગરની થિયરી ખરેખર અબજો રૂપિયાની સંપત્તિ બનાવી આપે છે. તો ભૂતકાળની વાત તો થઈ ગઈ. હવે આગળ શું? આપણા ચોથા વિભાગમાં વાત કરીએ ભવિષ્યના વિજેતાઓની. આખરે એવા કયા ટ્રેન્ડ્સ છે જે આવનારા દાયકામાં સેન્સેક્સને 3 લાખના ટાર્ગેટ સુધી ખેંચી જશે? અત્યારે ભારતમાં ફાઇનાન્શિયલાઇઝેશનની એટલે કે નાણાકીયકરણની એક બહુ મોટી સુનામી આવી છે. જુઓ, અત્યારે દેશમાં 22 કરોડથી વધુ ડીમેટ એકાઉન્ટ્સ છે અને તેમાં રોજના નવા એકાઉન્ટ્સ ઉમેરાઈ રહ્યા છે. અંદાજ એવો છે કે 2031-32 સુધીમાં આ આંકડો 55થી 60 કરોડ સુધી પહોંચી જશે. હવે તમે જ વિચારો, આટલા બધા નવા રિટેલ રોકાણકારો બજારમાં આવશે તો બ્રોકર્સ, એક્સચેન્જ અને વેલ્થ મેનેજમેન્ટ પ્લેટફોર્મ્સ માટે કેટલી મોટી તકો ઊભી થશે. આ ભવિષ્યની સંપત્તિ સર્જનનો એક બહુ જ મોટો ગ્રોથ એરિયા છે. ભવિષ્યના ટ્રેન્ડનું બીજો એક જબરદસ્ત ઉદાહરણ આપો. આજનો ક્વિક કોમર્સ. તમને થતું હશે કે આ કંપનીઓ તો અત્યારે બેફામ કેશ બર્ન કરી રહી છે, સાચું ને? પણ યાદ કરો 2003નું ટેલિકોમ સેક્ટર. એમાં પણ શરૂઆતમાં જંગી ખર્ચ હતો, પણ એકવાર જ્યારે એમની નેટવર્ક ઇફેક્ટ ઊભી થઈ ગઈ, પછી જે નફો શરૂ થયો એ આપણે બધાએ જોયો છે. બસ એ જ રીતે આજના ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ ભવિષ્યમાં અત્યંત વિશાળ અને નફાકારક કંપનીઓ બની શકે છે. પણ ભાઈ, માર્કેટની આટલી સ્પીડમાં જો સલામત રહેવું હોય તો બ્રેક મારતા પણ આવડવી જોઈએ. એટલે જ હવે જોઈએ આપણો છેલ્લો વિભાગ, રોકાણના કડક નિયમો. આપણે કયા લાલ નિશાન એટલે કે રેડ ફ્લેગ્સથી દૂર રહેવાનું છે તે જાણવું બહુ જ જરૂરી છે. રોકાણની દુનિયાનો સૌથી પહેલો અને બિન બાંધછોડવાળો નિયમ છે ROE એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી. સાદી ભાષામાં કહું તો કંપની પોતાના શેરધારકોના પૈસા વાપરીને કેટલી કાર્યક્ષમતાથી નફો કમાઈ રહી છે તે આ માપદંડ બતાવે છે. કોઈપણ કંપનીની અસલી તાકાત માપવા માટે આ એક એવો સિદ્ધાંત છે જેને આપણે ક્યારેય અવગણી શકીએ નહીં. તો આ ફિલ્ટર્સ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. જો કોઈ કંપનીનું ROE 20%થી ઓછું દેખાય તો એમાં રોકાણ કરવાનું ભૂલી જ જવાનું. જો ROE 9-10% જ હોય તો ભાઈ એ કંપનીના મેનેજમેન્ટને મળવાનો પણ કોઈ અર્થ નથી. બીજું, કંપનીની રિસીવેબલ સાયકલ બરાબર ચેક કરો. મતલબ, બજારમાંથી કંપનીને એના પૈસા સમયસર પાછા મળે છે કે નહીં. અને હા, સૌથી મોટો ખતરો છે ખરાબ મેનેજમેન્ટ. જો પ્રમોટર્સની દાનત જ ખરાબ હશે તો એ પોતે તો ડૂબશે જ, પણ તમારા પૈસા પણ સાથે લઈને ડૂબશે. અને છેલ્લી વાત, ખાલી એસી રૂમમાં બેસીને શાનદાર પ્રેઝન્ટેશન ના જુઓ. કંપનીની ફેક્ટરીઓની રૂબરૂ મુલાકાત લો અને ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરો. હવે ચાલો આ આખી સફરની એક લોજિકલ ટાઈમલાઈન જોઈએ. સેન્સેક્સ પહેલેથી જ 80,000નો આંકડો પાર કરી ગયો છે. હવે આપણા અર્થતંત્રની લાંબા ગાળાની સ્થિતિ જોતા પૂરી અપેક્ષા છે કે આવતા 6 થી 7 વર્ષમાં આપણી માથાદીઠ આવક ડબલ થઈ જશે. આવક વધશે એટલે લોકો માર્કેટમાં વધુ પૈસા લગાવશે, કોર્પોરેટ કમાણી વધશે અને આ ગણતરી મુજબ 2030 સુધીમાં સેન્સેક્સ 1.5 લાખ અને 2036 સુધીમાં 3 લાખ સુધી પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. સંપત્તિનું કમ્પાઉન્ડિંગ બરાબર આ જ સીધી રેખામાં કામ કરે છે. તો છેલ્લે એક બહુ જ અગત્યનો સવાલ હું તમારા માટે મૂકીને જાઉં છું. ભારતની આ માર્કેટરૂપી ફેરારી 3 લાખના ઐતિહાસિક ટાર્ગેટ તરફ તો પૂરપાટ ઝડપે દોડી રહી છે. પણ શું તમારો પોર્ટફોલિયો આ સફર માટે જરૂરી એવી અતૂટ ધીરજ અને ગુણવત્તાના કડક નિયમો સાથે સજ્જ છે ખરો? કારણ કે સાચા ફિલ્ટર્સ અને ધીરજ વિના
આ ઐતિહાસિક તેજીનો પૂરો આનંદ લેવો અશક્ય છે. ડેટા અને શિસ્તથી આપણે આ સફરનો મહત્તમ લાભ લઈ શકીએ છીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.